સમાચાર જૂનાગઢથી જ્યાં ભવનાથમાં ગીર જંગલ અને સિંહને બચાવવા યોજાયું મહાસંમેલન। વન્યજીવ નિષ્ણાતોએ સરકારની નીતિઓ સામે ઉઠાવ્યા હતા ગંભીર પ્રકારના સવાલો। ગીર એશિયાટિક સિંહોનું એકમાત્ર કુદરતી ઘર, પરંતુ હવે આ જ ગીરના અસ્તિત્વ સામે સવાલો છે। ભવનાથમાં યોજાયેલા મહાસંમેલનમાં વન્યજીવ નિષ્ણાતોએ સરકારની વન નીતિનો વિરોધ કર્યો હતો અને મોરચો માંડ્યો હતો। આક્ષેપ છે કે સરકાર સિંહોની વધતી સંખ્યાનો ગર્વ લે છે, પરંતુ સિંહો માટે જંગલ અને રહેઠાણ વધારવામાં નીરસતા દાખવે છે। ગીરની જમીનના ડાયવર્ઝનથી લઈને ગેરકાયદે રિસોર્ટ્સ અને માઇનિંગ સુધીના મુદ્દે સરકાર સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી। આપણે શું એકલા સિંહનો આંકડો વધારીને જ ગૌરવ લેવાનું છે કે પછી એને માટે એનું ઘર આપણે વધારવાની જરૂર નથી લાગતી? બીજું કે આપણે વાઇલ્ડ લાઈફ પોપ્યુલેશન મેનેજમેન્ટ કરવું પડશે। એકલા નંબર વધારીને મેનેજમેન્ટ નહીં થાય, કારણ કે નંબર વધશે તો અથડામણો વધશે। 400 સિંહ અંદર છે અને 500 બહાર છે, જે રક્ષિત વિસ્તારો નથી, તો આપણે વધારે ફોકસ એના પર કરવું પડશે। ये जो कॉन्फ्लिक्ट की सिचुएशन अभी हुई है, बनी है, ये आगे ये स्वाभाविक है और आगे और बढ़ेगी। तो इसको अब जो है साइंटिफिकली मैनेज करने की जरूरत है। साइंटिफिक मैनेजमेंट में सिर्फ आप उनको पकड़ें बार बार और जंगल में छोड़ें, वो फिर बाहर आ जाएगा। और उनको आप कास्ट्रेट तो करेंगे नहीं, वो मैं कहूँगा कि करना भी नहीं चाहिए। वो कोई ये स्ट्रीट डॉग तो है नहीं कि जिसको आप कास्ट्रेट करें और वहीं छोड़ दिया। लाइन के साथ वो नहीं होना चाहिए। તો આ મહાસંમેલનમાં વન્યજીવ નિષ્ણાતોએ મોટા દાવા પણ કર્યા। છેલ્લા 15થી 20 વર્ષમાં ગુજરાતમાં 1 ઇંચ પણ જંગલનો વિસ્તાર વધ્યો નથી। જંગલની જમીન અન્ય હેતુઓ માટે ડાયવર્ટ કરવાની 1560 દરખાસ્તો થઈ છે। ગીરની જમીન પર વધી રહેલા દબાણથી ભવિષ્યમાં સિંહો માટે મોટું સંકટ ઊભું થવાની શક્યતાઓ છે। ત્યારે સરકાર રજૂઆતો નહીં સાંભળે તો આગામી દિવસોમાં ઉગ્ર લડત ચલાવવાની ચીમકી પણ અહીંયા ઉચ્ચારાઈ છે। ગુજરાતની તમામ પ્રકૃતિ પ્રેમી સંસ્થાઓને એક છત્ર લઈ આવી અને આ લડતને વધુ આગળ વધારવા માટે હવે અમે ગાંધીનગર ખાતે પણ આની રજૂઆત કરશું। આગામી દિવસોમાં જો અમારી રજૂઆતને સફળતા નહીં મળે તો ભૂખ હડતાલથી માંડી અને જ્વલંત આંદોલન કરવાની પણ અમારી આ સંસ્થાની તૈયારીઓ છે।